જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. અર્જુનની સતત દલીલો સાંભળી કૃષ્ણ મૌન દેખાય છે. અંતે એક જ શબ્દ ઉચ્ચારે છે, તસ્માત્ ત્વમ ઉત્તિષ્ઠ. તું જ ઉઠ. અત્યાર સુધી સાંભળે રાખ્યું, પણ હવે રહેવાયું નહીં કૃષ્ણથી. તેથી મોહ માયા મમતા છોડી યુદ્ધ લડવાની પ્રેરણા દેતા કૃષ્ણ અર્જુનને યુદ્ધ જીતાડવાનો મોહ છોડી શકતા નથી. કરોડો કરોડો રાજા રાજવીઓ અર્જુન જેવા સુરવીર નથી, અને તેમાં પણ અર્જુન જેવા સવ્ય સાચીન પણ નથી. ખબર છે ને સવ્ય સાચીન એટલે શું? સાક્ષાત કૃષ્ણે જ અર્જુનને ઉપમા આપી છે સવ્ય સાચીન. કારણ કે અર્જુન બંને હાથે લડી શકતો હતો, બંને હાથમાં યુદ્ધના હથિયારો આયુધો સંભાળી શકતો હતો. હા, તો વળી આવા સવ્ય સાચીન કોઈ પણ રાજા રાજવીઓ નથી. તેથી અર્જુનની માયા લાગી છે કૃષ્ણને. જે માયા છોડવાની વાત કરનાર, મમતામાંથી નીકળી જનાર, અને જેને જીવનનો મોહ છોડી દીધો હોય એવી વાતો કરનાર સાક્ષાત ભગવાન અર્જુનની માયા મૂકી શકતા નથી. અર્જુન ભગવાનનું ધર્મ સંસ્કૃતિનું ધન છે. ભગવાન કૃષ્ણ આ ધન એટલે ધર્મ, અને ન એટલે નમ્રતા. ધર્મ અને નમ્રતાથી ભરેલું ધર્મ ધન છે અર્જુન. ભગવાનના દિલમાં અર્જુન ક્યાં છે એ કોઈ ગોતી શક્યું નથી. જે સમષ્ટિના ભલા માટે કૃષ્ણ અર્જુનને ઊભો કરવા માગે છે. ક્યાં ગયા કૃષ્ણમાંથી વ્રજવાસીઓને ઇન્દ્રના કોપથી ઉગાડનાર, ગિરિરાજ ઉચકનાર, ગીતામાં ગિરનારની ભવ્ય લીલાનો કોઈ જ ઉલ્લેખ કેમ નથી? હું વારંવાર કહું છું કે બચપનમાં લીલા કરી બતાવી, પણ 125 વર્ષે 125 વર્ષે એ લીલાની હકીકત કહી બતાવી. માનવ નામનું પ્રાણી કૃષ્ણને સમજી જ નથી શક્યો. જે સમજી ગયા તે કૃષ્ણના અંશાવતાર થઈ ગયા ભાઈ. બાકી દ્રોણ, કૃપાચાર્ય, ભીષ્મ, દુર્યોધન, દુશાસન, જરાસન, કાળનેમી જેવા અને આ દુર્યોધનની ટોળીમાં ભળી જનારા રાજા રાજવીઓ બધાને કૃષ્ણ કલાકો સુધી મળી ચૂક્યા છે, અને છતાં કોઈને કહ્યું નથી. કૃષ્ણે જે અર્જુનને કહી રહ્યા છે, તસ્યાહમ સુલભ પાર્થ. હા, હું જલ્દી પ્રાપ્ત જરૂર થાઉં છું, પણ કોને? એ જ તો મોટો પ્રશ્ન છે કે જેનો જવાબ માત્ર શ્રી કૃષ્ણ જ આપી શકે. એની પાસે જ છે. શ્રી કૃષ્ણની લીલા જે વ્રજવાસીઓ સમજી નહીં શક્યા, અરે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે જેવી મા યશોદા પણ નહીં સમજી શકી, તો આપણી શું વિષાદ? જે લાલાએ માટી ખાધી, માએ મોઢું ખોલાવ્યું, આંગળી નાખવા જાય છે મોઢામાંથી માટી કાઢવા, ત્યાં 14 બ્રહ્માંડના દર્શન કરાવ્યા લાલાએ, તો એ સમજી નહીં શકાયું. વિષ્ણુ સહસ્ર દર્શનમાં ઓમ વિશ્વમ કહી અને પૂર્ણ વિશ્વનું દર્શન કરાવનાર કૃષ્ણ ગીતામાં નથી. આ દર્શન ગીતામાં નથી, નામ સુદ્ધા નથી. અને છતાંય અધ્યાય 10માં હું આમાં છું, હું તેમાં છું, હું અહીં જગ્યાએ છું, હું આ વ્યક્તિમાં છું, આ વસ્તુમાં છું, આ જીવોમાં છું, આ જંતુમાં છું, આ વૃક્ષમાં છું, આ વનસ્પતિમાં છું, તમામ સૃષ્ટિમાં તમામ રૂપોમાં હું છું કહી અર્જુનને કન્ફ્યુઝ કર્યો છે. હજારો મણનો ગિરિરાજ ઉચકી વ્રજવાસીઓને બચાવ્યા, એ પણ પહેલી ટચની આંગળીએ જ. આજનો યુવાન તેથી જ પૂછે છે કે 7 વર્ષનો બાળક કેવી રીતે ઉચકી શકે આટલો મોટો પર્વત? પણ આપણી પાસે જવાબ નથી. ગીતામાં આ વાતનો ઉલ્લેખ નથી, ગિરિરાજનું નામ નથી, ગોવર્ધન પર્વતનું નામ નથી. કોઈ નામો ભગવાનની, કૃષ્ણ ભગવાનની બચપનની લીલામાં કોઈ પણ નામો નથી. હા, ભાગવતમાં છે. અહીં ગીતામાં કૃષ્ણ કઈ બતાવે છે કે 200-500 કિલોનું વજન આત્મોપમ્યેન કૌંતેય, અંગુષ્ઠ માત્ર આત્મા છે.
તમામનું આધાર કાર્ડ, તમામનું આધાર કાર્ડ છે આત્મા, અને તેથી આત્મા માનવોનું આધાર કાર્ડ છે.